ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજી એવું માગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ જય દ્વારકા વાળા પ્રભુજી એવું માંગું રહે જન્મો જન્મ તારો સાથ પ્રભુજી એવું માગું છું. રહે જન્મો જન્મ તારો સાથ પ્રભુજી એવું માંગું છું. ભીષ્મ દાદાએ કીધું તું મને ખબર છે આજે મારું મૃત્યુ થવાનું જ છે, પણ આ શરીરમાંથી હું પ્રાણ નહીં કાઢું. માં ગંગાના આશીર્વાદ છે, હું જ્યારે ધારું ત્યારે યમરાજ મારી પાસે આવે. આનું નામ છે ઈચ્છા મૃત્યુ. ભીષ્મ દાદાની ઈચ્છા મૃત્યુ હતી હો. એક નહીં, જ્યાં સુધી હસ્તિનાપુરની ગાદી યુધિષ્ઠિરના હાથમાં ન આવે ને ત્યાં સુધી આ ખોળિયામાંથી પ્રાણ નહીં છોડું. પણ એક ઈચ્છા છે, જ્યારે પ્રાણ છૂટતા હોય ને ત્યારે હે દ્વારકા વાળા તું સામે ઉભો રહેજે. રહે જન્મો જન્મ તારો સાથ પ્રભુજી એવું માંગું છું. इतना तो करना स्वामी जब प्राण तन से निकले, गोविंद नाम लेकर तब प्राण तन से निकले. श्री गंगा जी का तट हो, यमुना बंसी बट हो, मेरा सावरा निकट हो, जब प्राण तन से निकले. ભીષ્મ દાદા એટલું જ માંગ્યું તો. બાકી ભાગવત વાંચજો સાહેબ, મહાભારત વાંચજો, કોઈ જગ્યાએ એવું નથી લખેલું કે ભીષ્મ દાદા કોઈ દી કનૈયાને મળવા દ્વારકા ગયા હોય. રાહુલભાઈ, ભીષ્મ દાદા કોઈ દી કનૈયાને મળવા દ્વારકા નહોતા ગયા. ભીષ્મ દાદા કનૈયાને મળવા કોઈ દી મથુરા નહોતા ગયા, કોઈ દી વ્રજમાં નહોતા ગયા. પણ એ ભીષ્મ દાદાના પ્રાણ છૂટવાના હતા ત્યારે દ્વારકા વાળો અહીંયા હતો. આનો સીધો સાધો અર્થ એટલો જ રાખજો વાલા, એ આખી જિંદગી હારા કામ કરજો એટલે ભગવાન અંત સમયે આવે જ. એવા સરસ મજાના કામ કરો કે આપણું મૃત્યુ થતું હોય ને બીજો કોઈ આવે કે ન આવે, હગાવાલાની બહુ જરૂર નહીં હો. કારણ કે હગાવાલા છે ને એ જલ્દી એમ જ કે કાઢો. પણ દ્વારકા વાળો સામે આવશે તો એ તું મારામાં આવી જા. આ શરીર તો હવે છૂટવાનું છે, આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમદી, પણ તું મારામાં આવી જા. રહે જન્મો જન્મ તારો સાથ પ્રભુજી એવું માંગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજી એવું માંગું. જે આમે છે ને ડોંગરે બાપાના ભાગવતમાં લખેલું છે, આ ભાગવત છે ને કલ્પવૃક્ષ છે. ભાગવત છે એ કલ્પવૃક્ષ. કલ્પવૃક્ષ એટલે તો કે જેની નીચે બેસીને તમે જે માગો ને એ બધું મળે. કલ્પવૃક્ષ બધે ન હોય, કલ્પવૃક્ષ બધે ન હોય, ક્યાંક કોઈક જગ્યાએ જ હોય, પણ કલ્પવૃક્ષને નીચે બેસીને તમે જે માગો એ બધું મળે. એમ ભાગવત કલ્પવૃક્ષ છે. અહીંયા કઈ માગવાનું મન થાય તો એટલું માગો, ભગવાન મારા પ્રાણ છૂટે ત્યારે તું આવજે. આ ખોળિયામાંથી જ્યારે પ્રાણ જાય, મને ખબર ભગવાન એકય હારા કામ નથી કર્યા, પણ એક ઈચ્છા છે, મળું ને ત્યારે તારા દર્શન થાય. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજી એવું માગું છું. રહે જન્મ જન્મ તારું ધ્યાન. ભગવાન જ્યાં સુધી જીવું ત્યાં સુધી, અને મર્યા પછી પણ જેટલા જન્મ મળે બસ કૃષ્ણ તવાસ્મી, કૃષ્ણ તવાસ્મી, કૃષ્ણ તવાસ્મી.